અને કમથી કમ પ્રભુની સામે ઊભા હો ને, ગુરુની સામે, પ્રભુની સામે હો, ત્યારે ક્યારે પણ પોતાના લૌકિક સામર્થ્યનો યાદ નહીં કરો. નહીં તો એમ થાય કે આજે નહીં તો કાલે મંદિર ખોલાવડાઈને, અરે આવું મંદિર તો હું બાંધી દઈશ. પ્રભુની આગળ લૌકિક સામર્થ્યને યાદ કરવું એ પોતાના નુકસાન કરાવવા બરાબર છે. એકદમ નિષ્કંચન દૈન્ય ભાવે કે પ્રભુ તારો છું, ક્યાંક મારા સામર્થ્યો મારા ઉદ્ધારના આડે ના આવી જાય એવી કૃપા કરજો. ત્યારે પ્રભુએ બહુ સામર્થ્ય આપ્યું હોય ને, કારણ કે ઘણીવાર આપણું જ સામર્થ્ય આપણને નડી જતું. સાધારણ હોય તો ગમે ત્યારે આપણે દર્શન કરી જઈએ, ગમે ત્યારે પહોંચી જઈએ, ગમે ત્યાં સેવા કરી જઈએ. પણ ધીમે ધીમે સામર્થ્ય આવ્યું ને, કોઈ બહુ મોટા પદ ઉપર પહોંચી ગયા, પછી કે દર્શન કરવા તો જવું છે પણ ઇન્વિટેશન ક્યાં આવ્યું છે આપણને, પછી તો આમંત્રણ ને આપણને. તો હવે આપણું સામર્થ્ય આપણી ભક્તિને આડે ના આવી ગયું, આપણા ઉદ્ધારને આડે ના આવી ગયું. અને જે ભગવાનની પ્રાપ્તિને આડે આવે એને પ્રતિબંધ કહેવાય, એને સામર્થ્ય ન કહેવાય. કારણ કે આ બધું હતું તો મને આ વિચાર આવ્યો, મારો લૌકિક સામર્થ્ય મારા ઉદ્ધારના આડે આવે તો એ મારું સામર્થ્ય નથી, મારું પ્રતિબંધ છે. અને જ્યારે આ વાત સમજાય ને તો જીવનમાં દીનતા પ્રગટ થાય. અને નમન એ રીતે કરો, बैठ के तेरे कदमों पे और कहां जाएंगे, एक बार तेरे हो गए अब क्या गैरों के कहलाएंगे. હવે તારો થઈ ગયો, દિલથી કહો પ્રભુ તારો છું. અને જે દિવસે હૃદયથી અવાજ ને, અને મનમાં વિચાર કરો, નિવેદનનું સ્મરણ આગળ આવશે જ નવરત્નમાં. નિવેદનમ તું સ્મર્તવ્ય. ઠાકોરજી આગળ દર્શનમાં ઉભા હો તો વિચાર કરવા, પ્રભુ આ મારું ઘર, મારું ધન, મારા બાળકો, મારો પરિવાર, મારો દેહ, મારી ઇન્દ્રિય, આ બધું આપના ચરણોમાં ધરી હવે આપને દંડવત કરું છું. સૌથી પહેલા પોતાની જાતનું સમર્પણ કરો અને પછી વંદન કરો. હળવા થઈ જશો. કારણ કે આપણું જ મેળવેલું આપણો ભાર છે. ભાર ક્યાંય બીજેથી નથી આવ્યો, આપણું જ કમાયેલું, આપણું જ મેળવેલું, આપણું જ ભેગું કરેલું, આપણા જ ભેગા કરેલા સ્વજન, એ જ તો ભાર છે. અજાણ્યા વ્યક્તિની ક્યાં આપણને ચિંતા થાય છે? ચિંતા કોની છે? જે મારું છે. અને એટલા માટે સૌથી પહેલા સમર્પણ, પછી વંદન. એ દિવસે વંદનમાં એવો આનંદ આવશે ને, એમ થશે કે હળવો થઈ ગયો. પ્રભુથી વધારે સુરક્ષા ક્યાં છે? તમે આ બધી વસ્તુ ઠાકોરજીને ધરીને ગુમાવતા નથી, વધારે સુરક્ષિત કરી દો છો. સેફેસ્ટ જગ્યા ક્યાં? દુનિયાની સુરક્ષિત જગ્યા ક્યાં સૌથી વધારે? કે જ્યાં કાળ બાધા ન કરે, જ્યાં કર્મ બાધા ન કરે, ત્યાં કોઈ રોગ બાધા ન કરે, ત્યાં પ્રાકૃતતાનો પ્રવેશ નથી. સૌથી સેફેસ્ટ જગ્યા તો એ જ કહેવાય. અને એ ઠાકોરજીના ચરણ છે. અને એમાં જેણે પોતાની જાતને મૂકી દીધી ને, એને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો. આવી જગ્યાએ જાતને મૂકો, આનાથી સુરક્ષિત દુનિયામાં બીજી કોઈ જગ્યા નથી. અને એટલા માટે મહાપ્રભુજી શરૂઆત નમામિ યમુના. હવે યમનાષ્ટક માટે તો 7 દિવસ જોઈએ, અને તમે એમ કહો કે 7 દિવસમાં 16 ગ્રંથ કરી દો. ચિંતા ન કરો, કરી દઈશું. તો સાર છે. પ્રસાદની કણિકા મળે એટલે તમે કહો 56 ભોગ હોય ને. જો હમણાં 28 તારીખે છે 56 ભોગ. પહેલી વાર આટલા વર્ષોમાં લંડનની ભૂમિમાં 56 ભોગનો મહામહોત્સવ થવા જોઈએ. અને એની એક કણિકા મળે આપણને 56 ભોગની. તેમ થાય ને 56 ભોગ, એટલે કે 56 ભોગના બધાનું થોડી લઈને આવ્યા છે, પણ કોઈ પણ એક પ્રસાદની કણિકા મળી તો આપણે તૃપ્ત છે. એમ જ આ 16 ગ્રંથ, એને 16 ગ્રંથ સાર કથા કહીશું આપણે, કારણ કે એક એક ગ્રંથો એવા દિવ્ય છે. મારે 16 ગ્રંથો લેવા છે, બધાનો સાર રૂપે. કારણ કે ઘણી વાર ઘણું કઠિન પણ લેજો. આ કથા એવી નથી કે જેમાં પ્રસંગો આવે ને ભગવાને આવી કૃપા આના પર કરી ને આવું. આ સૈદ્ધાંતિક કથા છે કે જેમાં સિદ્ધાંતો છે. પણ હું કોશિશ કરીશ કે તમારો રસ જળવાયેલો રહે, ક્યાંય તમને કંટાળો નહીં આવે, એ જવાબદારી મારી. પણ આ દવા તો તમને પીવડાવી જ છે. એટલે 16 ગ્રામ દવા થોડી કહી શકાય, આ તો પ્રસાદ તમને ખવડાવો છે એમ કહી શકાય. આ દવા નથી, આ તો પ્રસાદ છે.
લૌકિકમાં જે કામ દવા ન કરી શકે, અલૌકિકમાં એ કામ પ્રસાદની કણિકા કરી દેતી હોય છે. અને આપણે જોઈએ છે, પેલો તો લૌકિક રોગ મટાડે, આ તો ભવરોગ મટાડી દે છે આપણો. એવી દવા છે. ભવૌ સદા છોત્ર મનોભિરામાત ક ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત. આજે પણ નાથદ્વારામાં ચાલે ભીલ, આ બધા અન્નકૂટને લૂંટે ને, એ લોકો સૂકવીને રાખે ભાત. એમના ઘરમાં કોઈ બીમાર પડે ને દવા ન ખવડાવે, શ્રીનાથજીનો પ્રસાદ ખવડાવે. અને આજે પણ એમનો અનુભવ છે કે જે કામ દવા નથી કરતી એ શ્રીનાથજીની સખડી કરી દે છે. કેવા કેવા રોગો એમના મટી જાય છે. આ શુદ્ધાની તાકાત છે. અને કેમ ન થાય? જે જગતનો નાથ છે એને આરોગ્ય હોય એની કણિકા મળે. તો આપણે બધા ભાગ્યશાળી છીએ. શ્રીનાથજી અને સ્વરૂપ તો બિરાજી ગયું, પણ કેટલા સમયથી હતું મહાપ્રભુજીનું સ્વરૂપ, યમુનાજીનું સ્વરૂપ અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ. કાયમ વલ્લભ મંદિર, શ્રી ગુસાઈજી મંદિર ને યમુના મંદિર શ્રીનાથ ધામમાં સિદ્ધ થાય તો એ ત્રણેયનો પાટોત્સવ આપણે ઉજવવાનો છે 27 અને 28 તારીખે, અને 56 ભોગનો મહામહોત્સવ પવિત્રા એકાદશી અને બારસના પાવન દિવસોમાં. એટલે કે પાંચે તત્વો થી સમૃદ્ધ આપણું શ્રીનાથ ધામ થઈ જશે, એનો આપણે આનંદ લેવાના છીએ. તો આ મહામહોત્સવ જો, એટલે આ 7 દિવસ પૂરા થાય એટલે એમ ન માનતા કે ઉત્સવ પૂરો થઈ ગયો. આપણો ઉત્સવ પૂરો થશે 28 તારીખે. ક્યારે? જ્યારે 28 તારીખે 56 ભોગ પૂરો થાય, મંદિરનો પાટોત્સવ મહાપ્રભુજી બિરાજી થાય અને અમને ઇન્ડિયા જવાનું વિજય તિલક કરો, ત્યારે આપણો ઉત્સવ પૂરો થાય. તો શ્રી યમુનાષ્ટકનું ગાન કરતા નમામિ શબ્દથી પ્રારંભ કર્યો. નમામિ યમુના અહમ, હું યમુનાજીને નમન કરું છું. યમુના કોણ? યમ ઉના. ઉના એટલે નાના બેન, એટલે યમુના નાના બેન એટલે કહેવાય યમુના. કઈ રીતે નમન કરું છું? સકલ સિદ્ધિ હેતુ મુદા, સકલ સિદ્ધિના હેતુ રૂપ શ્રી યમુનાજીને હું મુદા એટલે આનંદ પૂર્વક નમામી, નમન કરું છું. મહત્વનો શબ્દ છે મુદા, આનંદ પૂર્વક, પ્રસન્નતાથી. જરૂરી નથી કે ભગવાન આગળ, યમુનાજી આગળ ને ગિરિરાજજી આગળ રડતા રડતા જ જવું. મહાપ્રભુજી તો કહે મુદા, પ્રસન્નતાથી જાઓ. જ્યારે જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે પોતાના આંસુ, બધું જીવનમાં ગમે તેટલું દુઃખ આવ્યું હોય પણ પગથિયામાં દંડવત કરી આંસુ લૂછી. કારણ કે દુઃખનો હરતા તો હરી જ છે. દુઃખ હરનારો માણસ આવીને અફસોસ વ્યક્ત કરી શકે, દુઃખ દૂર ન કરી શકે. દુઃખ દૂર કરનારો તો ઈશ્વર જ છે. એ કાલ રૂપે જ્યારે સમય જાય ત્યારે જીવનના કેટલા મોટા મોટા દુઃખો માણસ ભૂલી જતો હોય છે. આ ભૂલવાની શક્તિ જે ભગવાને આપી છે ને, જો ન આપી હોત ને તો આપણું જીવન તો નર્ક બની જાય. ઘણા લોકો અમને યાદ નથી રહેતું, યાદ નથી રહેતું, યાદ નથી રહેતું. અરે સારું, કારણ કે યાદ, બહુ યાદ શક્તિ જેની વધારે હોય ને એનું જીવન વધારે અઘરું થઈ જાય. ભૂલવાની પણ, એટલે એમને તો કંઈ યાદ જ નહીં કરવું. જે યાદ રાખવા જેવું છે તો યાદ રાખવું, જે ભૂલવા જેવું છે ને ભૂલી દો. જીવનમાં બનેલી દુર્ઘટનાઓ બહુ યાદ રાખવા જેવી નથી, પણ ભગવાને કાલ રૂપી ઝાડુ એવું રાખ્યું છે ને કે એ કાલ જ એને ધોઈને સ્વચ્છ કરી શકે છે. ઘટનાઓ ઘટે, જો ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ અર્થઘટન તો આપણા હાથમાં છે ને, કે એ ઘટનાનું અર્થઘટન કેવું કરવું. કારણ કે જ્યારે અર્થઘટન, કારણ કે દરેક દુઃખ સાપેક્ષ જ હોય છે. બહુ દિવસથી તાવ તમને જતો ન હોય અને ડોક્ટર એમ કે કેન્સર લાગે છે, સર ટેસ્ટ કરાવી, અને જે દિવસે તમે કેન્સરનો ટેસ્ટ કરવા આપો કેટલા દુઃખી, કેટલા ટેન્શનમાં આવી જાય, બહુ ટેન્શનમાં આવે, અને રિપોર્ટ આવો કેન્સર નથી, ખુશ ખુશ થઈ જાય. અરે તાવ તો છે ને, જેમાં તો દુઃખી હતો, તાવ તો એટલો જ છે કે એમાં કઈ ઘટ્યું નથી. પણ જ્યારે વધારે દુઃખનો વિચાર કર્યો ત્યારે જે દુઃખે દુઃખી હતા એ પણ સુખ લાગવા માંડ્યું. બસ જીવનના ગણિત આવા જ ચાલે છે. હંમેશા કંઈક ઘટે ત્યારે વિચારું, ઠાકુરજીએ આટલામાંથી આપણને બધાને બચાવે. આ થવા કાળ હતો, થઈ ગયો. હા, લાગણી હોય તો દુઃખ જરૂર થાય, એ સહજ છે, પણ ઘટનાઓ છે. આ બધી જીવનમાં ઘટનાઓ રોકી શકવાના નથી. વરસાદ આપણે નથી રોકી શકતા,
છત્રી તો ખોલી શકીએ છીએ. બસ અર્થઘટનો સારા થાય, ઉત્તમ થાય, સમાધાન જેવા થાય તો એ ઘટનાઓથી આગળ નીકળી જાય. બાકી જીવન તો આવું જ છે, અણધાર્યું ચાલે, વિચાર્યું ન હોય, ક્યાંય વળાંક લઈ લે. ખબર એ સીધી દિવાલ જેવું જીવન નથી હોતું, એ રોડના પાટા જેવું નથી હોતું, એ ઉગેલા છોડ જેવું હોય. ક્યારે કઈ ડાળી ક્યાંથી ફૂટે ખબર જ ના પડે, કે રસ્તો ક્યાં જઈને વળી રહ્યો છે. આ જ જીવનના ગણિત છે અને આપણે આમાંથી પાર થવાનું. પ્રસન્ન રહેતા શીખો, આનંદમાં. એ સૌથી મોટું તપ છે. ગોકુલનાથજીના વચનામૃતમાં આવે છે, વૈષ્ણવ સદા પ્રસન્ન રહે, આનંદ રહે. હરી ઈચ્છા, પ્રભુ ઈચ્છા સર્વોપરી છે. એણે કંઈક સારું વિચાર્યું હશે. આપણને ઘણીવાર છે ને સમજણ નથી હોતી. આપણે તો સામે જે બધું એને જ જોઈ શકીએ. ક્યાં શું થવાનું હતું, શેના માટે આ થયું, એ આપણે સમજતા નથી, આપણે જાણતા નથી. જે વસ્તુ તમને સમજાય નહીં ને એને હરી ઈચ્છાના નામથી સમાધાન મેળવી. પ્રભુનું કંઈક વિચાર્યું હશે, અને પ્રભુ ખરાબ કોઈ દિવસ ન વિચારે. પ્રભુ હંમેશા જીવનું હિત વિચારતા. અને એટલા માટે જે ઘટનાઓ આપણને સમજમાં ના આવે એને ભગવાનના નામે પૂર્ણ વિરામ લગાવી દે. ભગવાન છે, બધું કરશે. તો નમામિ યમનામમ સકલ સિદ્ધિ હેતુ. સકલ સિદ્ધિના હેતુરૂપ યમુનાજી છે. અને સકલ સિદ્ધિઓ એટલે કોઈ સાધારણ જે વૈદિક માર્ગમાં કે અન્ય માર્ગમાં સિદ્ધિઓ એની વાત નથી. આ તો 4 સંયોગાત્મક સિદ્ધિ અને 4 વિપ્રયોગાત્મક સિદ્ધિ, એમ 8 પ્રકારની સિદ્ધિ શ્રી યમુનાજી આપે છે. 4 પ્રકારની સંયોગની સિદ્ધિ અને વિપ્રયોગની સિદ્ધિ તો ગુસાઈજી પ્રભુચરણ ગણાવતા કહે, સાક્ષાત ભગવત સેવ ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે યમુનાજી. આ પહેલી સિદ્ધિ. અત્યારે આપણો દેહ લૌકિક દેહ છે, પણ એવો દેહ આપે જેનાથી ભગવદ લીલાનો અનુભવ થઈ શકે. આ પહેલી સિદ્ધિ. બીજી સિદ્ધિ, સાક્ષાત આ જ આંખોથી ભગવદ લીલાનું દર્શન યમુનાજી કરાવે. મર્યા પછી ભગવત ધામમાં લીલા જોઈશું એવું નથી. પુષ્ટિ માર્ગમાં ઉદ્ધારની વાત છે જ નહીં. અહીંયા તો આપણે આ જ આંખે ભગવાનને જોઈને જવું છે. આ જ જીવની હટ છે, આ જ વૈષ્ણવનો આગ્રહ છે. મારે મર્યા પછી ભગવાન નથી જોવા, મારે તો જીવતા જીવન આ ભગવાને જે આંખો આપ્યા છે ને એ જ આંખેથી ઠાકોરજીને જોવા છે. અને એ સિદ્ધિ યમુનાજી કરાવી છે. નૈન ભર દેખ ભાનુ તનયા. 41 પદમાં તો પ્રગટ નૈનન લીલા દિખાવે. કેટલા પદો, 41 પદોની જો સમાનતા કરવા જાઉં તો ઘણી લાંબી ચર્ચા થાય. ત્રીજી સિદ્ધિની ચર્ચા કરી, એ લીલાનો સાક્ષાત રસાનુભવ. કેવલ લીલાના દર્શન થાય એટલું નહીં, તમને એ લીલામાં પ્રવેશ મળે અને એના રસનો અનુભવ તમે પોતે કરી શકો. એટલે રૂપ દેત આપ જેસી દેત તારી કર લેત ઝટકે, અને ઠાકોરજી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. શ્રી યમુનાજી પોતાની કુંજમાં જીવનો વાસ કરાવે છે અને પોતાના જેવું રૂપ આપી. ચોથી સિદ્ધિ કઈ, સર્વાત્મ ભાવની સિદ્ધિ થાય. સર્વમાં અને આત્મભાવ. તો પુષ્ટિ માર્ગી સર્વાત્મ ભાવ કર્યો. સર્વ ભાવો એ પરમાત્મામાં સર્વદા સર્વ ભાવે. આપણે ત્યાં સર્વ ભાવો પ્રભુમાં જોડવા, એ જ સર્વાત્મ ભાવ છે. મર્યાદા માર્ગમાં સર્વાત્મ ભાવ એટલે સર્વમાં આત્મભાવ. આપણે સર્વમાં આત્મભાવ નથી ગોતવો, પણ સર્વ ભાવો એ પરમાત્મામાં લગાવવા છે. 4 અન્ય સિદ્ધિઓ કઈ, વિરહ દશામાં ભગવત આવેશવાળા દેહની પ્રાપ્તિ કરાવે. કારણ કે વિરહમાં દેહ ટકી ન શકે તો એમાં દેહ યમુનાજી ટકાવે. બીજું કયું, અલૌકિક ચક્ષુ દ્વારા પોતાના અંતઃકરણમાં ભગવત દર્શન વિરહમાં કરાવે, જ્યારે પ્રભુ અંતર ધ્યાન થઈ જાય ત્યારે. ચોથું કયું, સાક્ષાત લીલા રસનો અનુભવ અંતઃકરણમાં થાય વિરહ અવસ્થામાં. અને પાંચમું, સર્વત્ર પ્રભુની સ્મૃતિ થવા લાગે. જીત દેખો તિત શ્યામમયી હૈ. જ્યાં જોઈએ ત્યાં ઠાકોરજીનો અનુભવ થાય. તો 4 સંયોગની સિદ્ધિ, 4 વિપ્રયોગ. સકલ સિદ્ધિ હેતુમ મુદા. આનંદ પૂર્વક જે સકલ સિદ્ધિના હેતુ રૂપ છે એ શ્રી યમુનાજીને હું વંદન કરું છું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા. મુરારી પદ પંકજ
સુરદ મંદરેણુકટા. યમુનાજીમાં મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. એટલે કે યમુનાજીમાં જલ કરતા પણ રજ રેણુ ઉત્કટામ અધિક છે. કોની? મુરારી પદ પંકજ. મુરારી એવા શ્રી કૃષ્ણના ચરણ કમલની રજ જ્યાં જલ કરતા પણ અધિક છે. કેમ મુરારી જ કહ્યું? ગોપાલ ન કહ્યું, કૃષ્ણ ન કહ્યું, મુકુંદ ન કહ્યું? કારણ કે મુરારી ક્યારે નામ પડ્યું? જ્યારે મૂર નામના દૈત્યને ભગવાને માર્યો. 16,000 કન્યાઓને ભૌમાસુરે કેદ કરી રાખી અને ભગવાન એમને છોડાવવા ગયા ત્યારે એ કિલ્લાની રક્ષા આ મૂર નામનો દૈત્ય કરતો હતો. અને ભગવાને મૂરને નથી માર્યો, પણ જે ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષ રૂપ છે એને માર્યો છે. તો એવા મુરારી ભગવાનની ચરણ રજ કેમ કહ્યું કે આ રજ એવી સામર્થ્ય વાળી છે કે જ્યારે યમુનાજીનું પાન કરો અને એની સાથે રજ ભીતર જાય તો તમારા જીવનમાં પણ ભગવાનને મેળવવામાં જે જે પ્રતિબંધ આવતા હોય એ આ રજ બધા જ પ્રતિબંધોને દૂર કરી દે છે. એટલે કહ્યું મુરારી પદ પંકજ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ. જ્યાં જલ કરતા પણ રજ અધિક છે. શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી શોભી રહ્યા. સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને. સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી રહ્યું ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું. પૂજે સુરાસુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી